ટીએલસી કોઈન અને બોટ બ્રો એટલે કે રોબોટ તમારા માટે ટ્રેડિંગ કરશે અને તમને મહિને 5 થી 10% રિટર્ન આપશે. આવી જે સ્કીમના ગોરખ ધંધામાં જે લોકો ફસાયા હતા એમના માટે બહુ જ દુઃખદ સમાચાર છે કે હવે બંધ થઈ ગયું છે. ઈડીએ પોતાની 170 કરોડ જે લેવિસ ચૌધરી નામના વ્યક્તિ હતા એમની 170 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જે લોકોએ એમાં ઇન્વેસ્ટ કર્યું હતું એ લોકોને હવે વેબસાઇટ ઉપર લોગિન કરીને વિડ્રોલ કરવાની કોશિશ કરે છે તો એ વેબસાઇટ જ ઓપન નથી થતી અને એજન્ટને પૂછવામાં આવે છે તો એજન્ટ કહે છે કે વેબસાઇટ બદલવામાં આવી છે અને ટૂંક સમયમાં જલ્દી જ ખુલી જશે. પણ હકીકતમાં આવું કશું જ નથી થવાનું. તમારા પૈસા ડૂબી ગયા છે, આ સ્વીકારી લેજો હવે. અને ફરીથી આવી રીતે જેમ ધની ડાટા અને એના પછી હવે આમાં ફસાયા છો આવી રીતે બીજી વખત ન ફસાવો એનું થોડુંક ધ્યાન રાખજો. બાકી જે રીતે તમે ફસાયા છો તમે જાતે આની અંદર ડૂબ્યા નથી, તમને ડૂબાડવામાં આવ્યા છે અને આ વાત લાગુ પડે છે તમારા મિત્રો અથવા તો તમારા સગા સંબંધી. તમે યાદ કરજો કે તમને કોણે આની અંદર તમને શીખવાડ્યું હતું, કોણે સમજાવ્યા હતા કે આની અંદર રોકાણ કરાય અને રોકાણ પણ કેટલું, શરૂઆત 40 કે 50 હજારથી. તો એ બહુ નાની રકમ નથી. એટલે સમજી વિચારીને રોકાણ કરો. સલાહ કોની પાસેથી લો છો એનું પહેલાં ધ્યાન રાખવું જોઈએ આડેધડ, કારણ કે અત્યારે સમય એવો છે કે આપણને આપણા જ ડૂબાડે છે. ધન્યવાદ. બાકી બોટ બ્રો હવે ડૂબી ગયું છે એટલે કોઈ આશામાં રહેતા નહીં કે અમારા પૈસા પાછા આવે.